તો હાલો મિત્રો, કેમ છો? મજામાં જ છો ને? આપણા બ્લોકમાં એમાં તો મજામાં જ હોય. તો આપણે ખેતીવાડી વિશે થોડુંક આપણે માહિતી આપવા માટે જઈ રહ્યા છીએ. જો આપણે ક્યારે આપણે પટો અને ગોલકાળું તરબૂચ વાવેલું છે, બધે ખેડૂતનો સવાલ હોય છે કે ભાઈ મલ્ચિંગમાં તરબૂચ વાવવા જોઈએ કે ક્યારે વાવવા જોઈએ. તો ભાઈ તમારા પાસે મલ્ચિંગ હોય તો તમારે મલ્ચિંગમાં જ વાવવા જોઈએ, પણ જો તમારે મલ્ચિંગ ન હોય ને અને તમારે તરબૂચ વાવવા હોય તો કયું બી વાવવું અને કઈ કંપનીનું બી વાવવું અને કેટલું મોંઘું આવે કેટલું નહીં અને કયા તરબૂચ ક્યારે સારા થાય ને કયા નહીં, એના વિશે આપણે માહિતી આપીએ. તો આપણે અત્યારે જો હાલમાં 18 એકરમાં ક્યારે તરબૂચ વાવેલા છે. આ તરબૂચના 3 કંપનીનું આપણે બી વાવેલું છે. એક છે એન્ડોમિરિકા, જે ગોલકાળું આવે છે, જે ગોલકાળું તરબૂચ થાય છે. આ છે 2 પટ્ટો છે, જે સ્વાતિનું રેમ્બો અને સ્વાતિનું ગ્લોરી, એ 2 હાઇબ્રિડ A1 ક્વોલિટીના બીજ આવે છે, જે તેમાં આપણે ક્યારે વાવી શકીએ છીએ. એ 2 પટ્ટો છે. આપણે હાલ તરબૂચમાં ફાલ આવે છે, આમાં ફૂલ ને ફાલ 2 આવે છે અને આપણો વાળો અત્યારે બહુ નરવો અને બહુ સુંદર વાળો છે. આમાં આપણે દવા કઈ છાંટવી જોઈએ? તો દવામાં હાલમાં આપણે બહુ હેવી અને ભારી ડોઝ નથી મારવાના, કારણ કે જો હેવી અને ભારી ડોઝ મારશે તો ત્યાર પછી આપણે પાછળ જ્યારે દવાનો રાઉન્ડ લેવામાં આવશે ત્યારે બહુ હેવી અને ભારી ડોઝ માર્યો હશે તો બીજી કોઈ દવા એમાં લાગુ નહીં પડે. એટલે પહેલાં તો આમાં માત્ર નોર્મલ દવાના રાઉન્ડ લેવા જોઈએ અને ત્યાર પછી જો એવું લાગે એવું જણાય તો જ આપણે આમાં હેવી ડોઝ મારવો જોઈએ. અને આ તરબૂચ છે ત્યારે આપણે બહુ નરવા તરબૂચ છે. આપણે આ 18 એકરમાં આ બધું આપણે વાવેતર કરેલું છે. આ તરબૂચ છે ત્યારે બહુ નરવા અને બહુ કાળા કુંડાળા કાળા વાદળ જેવા તરબૂચ છે. અને જો આપણે એવું થતું હોય કે ભાઈ તરબૂચ વાવીએ પણ એમાં રોકાણ કેટલું, તો રોકાણામાં કરવું જ પડે ભાઈ તરબૂચમાં, પણ સામે તમને ફાયદો પણ એવડો થાય છે આમાં. અને આમાં આપણે જ્યારે તરબૂચ વાવતા હોય અને જ્યારે તરબૂચ 1 મહિનો 25 દિવસના થાય ત્યારે આમાં રોગ જણાય છે. કેવો રોગ જણાય? ત્યારે તેના છમડા આપણે બરતા જઈએ અને પાંદડા બરવા માંડે છે અને બહુ તરબૂચ વધતું નથી. તો એના માટે આપણે નો વાયરસ, કારણ કે તરબૂચમાં વાયરસ આવી જાય છે, તો એના માટેનો આપણે એક દવા બતાવી આપણે તમને કહી છીએ કે ભાઈ નો વાયરસ જીઓલાઇટ તેની નો વાયરસ આવે છે. એમાં આપણે કેપ્સ્યુલ પણ આવે છે અને વિગર નામનો પાવડર આવે છે. એનું આપણે દાણો બનાવી એના સાથે ચૂસક કીટનાશકની દવા નાખીએ અને તેના 4 દવા મિક્સ કરી અને એનો રાઉન્ડ લેવો જોઈએ. તો વાળામાં બહુ સારી ફળદ્રુપતા આવે છે, વાળો વધે છે, વિકાસ કરે છે, મૂળનો વિકાસ થાય. વાળામાં કોઈ જાતનો વાયરસ કે કીટાણુ બેક્ટેરિયા કે જેમાં આપણે ચૂસક રોગ કીટાણુ નથી આવતા. ત્યાર પછી જ્યારે વાળો 60 દિવસનો થાય છે અને થાળ આખું આવતી હોય તો ત્યારે આ વાળામાં આપણે ચંદ્રપ નામનો જે પાવડર આવે છે તેનો પણ રાઉન્ડ લેવો જોઈએ. તો એનાથી પૂરક અને જે તરબૂચ કાળા વાદળ જેવા થઈ જાય છે. તમારે ખબર છે, જો અમારા આ વાળામાં જુઓ છો તમે તો આમાં આપણે કોઈ જાતનો રોગ પણ આવતો નથી અને બહુ વાળો નરવો છે આપણો વાળો. જો તમારા મનમાં કાંઈ પ્રશ્ન હોય તમારે પૂછાય તો કમેન્ટ કરી અને પૂછી શકો છો. તમને એનો જવાબ હું જરૂર ચોક્કસથી આપીશ. અને તમારે કયું બી વાવવું કયું નહીં એ પણ પૂછી શકો મને. મલ્ચિંગમાં તરબૂચ તમારી પાસે મલ્ચિંગ અને ટપક મલ્ચિંગ હોય તો તમે તેમાં બહુ સારા તરબૂચ થાય છે અને તમે આ તરબૂચ એમાં વાવી શકો છો. પણ આપણે ક્યારે વાવવા હોય તો પણ આ તરબૂચ વવાય છે. તેમાં આપણે ક્યારે તરબૂચ વાવવા હોય એમાં જો A1 કંપનીના કોઈ પણ આપણે બી આપણે ક્યારે ના વાવવા જોઈએ. વાવવા હોય તો તમારે પટ્ટો અથવા ગોલકાળું થાય તે જ આપણે ક્યારે વાવી શકાય છે. બાકી જે આપણે A1 કંપનીના આપણે તરબૂચ વાવીએ છીએ તેમાં કોઈ એવો એ પ્રમાણે તરબૂચનો વિકાસ નથી થતો, એ પ્રમાણે એનું કલર નથી આવતો અને એ પ્રમાણે તરબૂચ સાઇઝમાં પણ નથી થતું. જ્યારે આ તરબૂચ 5 થી 6 કિલો આરામથી થઈ જાય છે, 7-7 કિલોના પણ થઈ શકે છે આ તરબૂચ આમાં. અને આમાં ક્યારે વાવવા હોય તો તમારે સારી જમીન હોવી જોઈએ, મીઠું પાણી હોવું જોઈએ, જમીનનું pH મેન્ટેન હોવું જોઈએ, તો જ આ પટ્ટે તમે તરબૂચ વાવી શકો છો. નકર આ તરબૂચ તમારે પટ્ટે વાવવા ના જોઈએ. આની વાવવાની મુદત દિવાળીના 10 થી 15 દિવસ જતાં તમારે મુદત અનુસાર તમે વાવી શકો. આ તરબૂચ દિવાળીના 10 થી 15 દિવસ સુધીમાં તમે આનું વાવેતર કરી શકો છો અને મકર સંક્રાંતિ સુધી તમે આનું વાવેતર આગળ પાછળ કરી શકો છો. તરબૂચ માટે તમારે ખાસમાં ખાસ બી વાવવું જોઈએ તો સ્વાતિનું ગ્લોરી છે, રેમ્બો છે, 750 છે, જે પટ્ટો આવે છે તે તરબૂચ તમે ક્યારે વાવી શકો છો. આપણે જે આ 1000 વીઘાનું છે એમાં સ્વાતિનું ગ્લોરી અને રેમ્બો 2 વાવેલું છે આપણે. અત્યારે આપણે વાળામાં પાણી પણ ચાલુ છે. અને જો તમારે બહુ હેવીમાં તમારે થીપ્સ અથવા ચૂસક કીટાણુ હોય તો તમે તેમાં
સ્પ્રાઇટ પાવડર, ડિલિકેટ અને મૂળ વિકાસ માટેનું કોઈ પણ એક પાવડર નાખી અને તમે દવાનો રાઉન્ડ લઈ શકો છો. તેથી ચૂસક કીટાણુ બધાય મરી જશે. અને શરૂઆતમાં તમારે આમાં હેવી ડોઝ નથી લેવાના, કારણ કે જો હેવી ડોઝ લેશો તો પછી આગળ જતાં હેવી ડોઝ કામ નહીં કરે. શરૂઆતમાં તમારે આમાં નોર્મલ જ દવાના રાઉન્ડ લેવા જોઈએ, દવાનો છિડકાવ કરવો જોઈએ. નોર્મલ દવા હશે તો ત્યાર પછી તમે જો હેવી ડોઝ મારશો તો તે એમાં ફાયદો કરશે. પહેલાં જ તમે હેવી ડોઝ મારી લેશો તો પછી એમાં કોઈ જાતની દવા ફાયદો કે લાગુ નહીં પડે અને તે તરબૂચમાં નુકસાન પણ કરે છે. તો તમારે આમાં માત્ર હેવી ડોઝ મારવા ના જોઈએ. શરૂઆત થઈ આ ટાઈપનો વાળો થઈ ગયો હોય, આવડો વાળો થઈ ગયો હોય, 60 દિવસના તરબૂચ થઈ ગયો હોય પછી તમારે આમાં હેવી ડોઝ લેવા જોઈએ. અત્યારે આમાં ફાલ પડે છે. હવે આમાં ફાલ પડે છે તેનો પણ આપણે એક વિડીયો અપલોડ કરછીએ. આના પછીનો જે 1 થી 2 કિલો આપણે આમાં તરબૂચ હશે ત્યારે આનો વિડીયો અપલોડ કરવામાં આવશે. અને જો તમે અમારા ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરી દેજો. અને જો તમારા કોઈ મિત્રો હોય તેને તરબૂચમાં પ્રયત્ન કરવો હોય વાવવા માટે તો કમેન્ટ કરી દેજો, તો તેનાથી તમારા કોઈ પણ સવાલનો જવાબ અમે દઈ શકીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરેલું હોય તો કોઈ પણ નવા વિડીયો તરબૂચને અથવા ખેતીવાડીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમારે સોલ્વ થઈ શકે છે. અને તમારા તરબૂચ વાવવાનો વિચાર હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કે કોઈ પણ વિડીયો આવે તો તમને પહેલાં મળી જાય. અને કોઈ પણ જાતનો રોગ હોય તો એના માટે શું કરવું જોઈએ એ પણ તમને ખબર પડી જાય છે. અને કઈ દવા છાંટવી કઈ નહીં એ પણ તમને ખબર હોવી જોઈએ. તો જ તરબૂચનું વાવેતર કરાય. અને તમને એવું થતું હશે કે આપણે તરબૂચ વાવી લીધા હાલો, પણ એને વેચવા કેવી રીતે? તો વેચવા માટે તમારો મારો કોન્ટેક્ટ કરી શકો છો. તમે મને કમેન્ટ કરી શકો છો. તમારે ત્યાંથી આપણે ગાડી તરબૂચની ભરી અને બહાર મોકલાવી દઈશું. આપણે તમારું તરબૂચ વેચી પણ આપશી. તો તમારે કોઈ તરબૂચ વેચવાના હોય કે કોઈ દેવાના કે લેવાના હોય તો પણ કમેન્ટ કરી શકો છો. તમારે તરબૂચની ગાડી ભરવી હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો. તમારે તરબૂચ વેચવાય તો પણ તમે કમેન્ટ કરી શકો છો. આપણે વેચી દઈશું ને આપણે તમને તરબૂચની ગાડી ભરાવી દઈશું. તો તમારે તરબૂચની લગતી કોઈ પણ માહિતી હોય તો તમારે તેના માટે મારો ચેનલને સબસ્ક્રાઈબ કરવું જોઈએ ગાઈસ. મારા ચેનલમાં આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તમારો એક સપોર્ટ, એક સબસ્ક્રાઈબર મને આગળ વિડીયો બનાવવાનું મોટિવેશન કરે છે. જે પ્રમાણે તમારો સપોર્ટ દેખાશે તે પ્રમાણે નવા વિડીયો આવશે. એના વિશે તમને જાણ કરવામાં આવશે. તમારા કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન મળી શકશે. તમે મારા ચેનલને ગ્રોથ કરવા માટે તમે મારો સપોર્ટ કરો. હું પણ ખેડૂત છું, તમે પણ ખેડૂત છો. અને ખેડૂત મિત્ર ખેડૂતનો સપોર્ટ નહીં કરે તો કોણ કરે? હાલમાં સરકાર પણ કોઈ ખેડૂતનો સપોર્ટ નથી કરતી. તો તમારે મારો સપોર્ટ કરો, તમારો સપોર્ટ હું કરીશ. તમારે જે વાવવું હોય તે મને તરબૂચ, ટેટી, તો એના વિશે તમારે મને કોઈ પણ પ્રશ્ન તમે કમેન્ટ દ્વારા પૂછી શકો છો. ત્યાર પછી તમારા નંબર પણ તમે કમેન્ટમાં અપલોડ કરી શકો છો. તો તમારો કોન્ટેક્ટ હું કરીશ. ઓકે. હાલમાં આમાં કઈ દવા છાંટવી જોઈએ, કઈ દવા ના છાંટવી જોઈએ તે પણ આગળ હું વિડીયો અપલોડ કરી જ્યારે દવાનો રાઉન્ડ લેવામાં આવશે, કઈ દવા અપલોડ કરવામાં આવશે. તો મારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. આગળ આમાં કેવી રીતે ફાલ પડે, કેવી રીતે વેચાશે તે બધું તમને આગળ વિડીયો અપલોડ કરવામાં આવશે. તો જય માતાજી. અને તમે બધા ખુશી મજામાં જશો. થેન્ક યુ ગાઈસ.